બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ દસમ ઉપવાસનું ફળ નામની વાર્તા વિશે। એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી। એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી। બારે માસ વ્રત તપ અને ધર્મ ધ્યાન કરતી। એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી। એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા। રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે। દાસી સવાર સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે નાહક શું કામ ભૂખ્યા મરવું। એમ કરતા 15 દિવસ વીતી ગયા। દાસી એકાએક માંદી પડી। એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું। રોગ અસાધ્ય હતો। વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા। મોત નજર સામે દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતા રડતા કહ્યું, આવો અમૂલક મનખાવતાર મળ્યો, છતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી, કદી ભૂખ્યાની આંતરડી ઠારી આશીષ મેળવ્યા નથી, ઉપવાસ કરવાને બદલે 3 ટંક પેટ ભરીને ખાધું છે। મારો અવતાર એળે ગયો। હવે નક્કી મારો નરકમાં વાસ થશે। મને અફસોસ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંઘમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો। હે દેવી, મને મુક્તિ મળે એવું કાંઈક કરો। ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી, હે દાસી, અંત સમયે સંતાપ કરવો નકામો છે। ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે। છતાં તે મારી ઘણી સેવા કરી છે। તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું। બોલ, તારે શું જોઈએ છે? તારા અંતકાળે હું તારું દિલ નહીં દુભું, તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ। ત્યારે દાસી ગડગડા અવાજે બોલી, હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો। મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે। કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો, કદાચ મારું કલ્યાણ થઈ જાય। બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લીધું ને પુરુષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું અને એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા। એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ। એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ સુખ ભોગવ્યું। ત્યારબાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવરી તરીકે જન્મી। એ ભવમાં એણે આજીવન પુરુષોત્તમ વ્રત કર્યું। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ દસમ ઉપવાસનું ફળ નામની વાર્તા વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।